તો વૈષ્ણવીને પણ લાગતી હશે. હવે તું અમને સંબંધો પર લેક્ચર સંભળાવીશ? લેક્ચર નહીં આંટી, હું તો આ બંનેને અલગ કરવાનો પ્લાન બતાવી રહી છું. શું શું કહ્યું તે? પ્લાન. અને એની માટે સૌથી પહેલા આપણે આ બંને વચ્ચેનો પ્રેમ ખતમ કરવો પડશે. કેમ કે એના વગર આપણે એમને કોઈ પણ રીતે વધારે દિવસ અલગ નહીં રાખી શકીએ. ના પપ્પા, નહીં આવી શકું હું. સૌથી પહેલા મારે કાર્તિકની લાઈફ સોર્ટ કરવી છે. આઈ નો એની અને વૈષ્ણવીની વચ્ચેને કોઈ મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. હા, ઇનફેક્ટ મેં ટ્રાય પણ કર્યો કે વૈષ્ણવીને લઈ જઈને કાર્તિક સાથે વાત કરાવી શકું, પણ એ કંઈ વધારે જ અપસેટ છે કાર્તિકથી. વાત જ નથી કરવા માંગતી એની સાથે. પુઅર ક્રેક્સ. એને એની માં સિવાય કોઈ સમજી જ ના શક્યું. બટ યુ ડોન્ટ વરી ડેડ, હું છું ને, હું બધું સોર્ટ કરી દઈશ અહીંયા. યા કાર્તિક, કાંઈ જરૂર નથી વૈષ્ણવી સાથે વાત કરવાની. મારે નથી કરવું કોઈ પેચઅપ, સમજી તું? આઈ નો એની અને વૈષ્ણવીની વચ્ચેને કોઈ મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. ઇનફેક્ટ મેં ટ્રાય પણ કર્યો કે વૈષ્ણવીને લઈ જઈને કાર્તિક સાથે વાત કરાવી શકું, પણ એ કંઈ વધારે જ અપસેટ છે કાર્તિકથી. વાત જ નથી કરવા માંગતી એની સાથે. કાર્તિકજી, મને તમારાથી કંઈ કહેવું હતું. તમે મને પૂછતા હતા ને કે હું અહીંયા કેમ રોકાઈ. એ એટલા માટે કાર્તિકજી, કેમ કે હું મારા મનની દશાને પારખી ગઈ છું. આજે આખો વખત બેચેની રહે છે એ એટલા માટે નહીં, કેમ કે મને તમારી હાલત પર તરસ આવે છે. એ એટલા માટે કેમ કે મને પત્ની ધર્મનું માન છે, સન્માન છે તમારું, વિશ્વાસ છે અમારા સંબંધ પર, અને સૌથી વધારે પ્રેમ છે તમારાથી. હું તમારાથી પ્રેમ કરું છું કાર્તિકજી, પ્રેમ કરું છું. અરે દાદા, બચી ગયા રે. સારું થયું દીકરાના પગલાની હાથ સાંભળી લીધી મેં, નહીતર. પણ આંટી, શું તમે કાર્તિકનું રિએક્શન જોયું? એનું રિએક્શન જોયું તમે? એક વાત તો કન્ફર્મ થઈ ગઈ આંટી, કાર્તિક અને વૈષ્ણવીને જો અલગ કરવા હશે તો વાર સામેથી નહીં, પીઠમાં ખંજર ભોંકીને કરવો પડશે. અને એની માટે દુશ્મનને ગળે લગાવવો બહુ જરૂરી છે.
રાણી નજર ના લાગે અમને અમારી જ ખબર નથી કેવી રીતે દર વખતે સાચા સમયે સાચા દાવ રમી રહ્યા છે. તું પોતાની રીતે સારો એવો ખેલ ખેલી લેજે અને અમે અમારી રીતે વાર કરશું. તમારા હસવાનું કારણ શું છે? મનુષ્ય અને એની અંદર વસેલો વિકાર. ષષ્ઠીની સૃષ્ટિમાં એના માર્ગ પર ચાલવા વાળા ઓછા અને મારા હાથની કઠપુતલીઓ વધારે. હવે જો ને, ઉર્મિલાની ઘૃણામાં ટીનાની ઈર્ષા પણ જોડાઈ ગઈ. હવે આ બંને કલ્પના પણ નથી કરી શકતા કે અમે એમનો સર્વનાશ કેવી રીતે કરશું. વૈષ્ણવી! ફૂલવા મટરું, અરે ક્યાં છો બધા? ક્યાં મરી ગયા? હે ભગવાન, આવા ધીમે ધીમે સજાવટ કરશો તો આવતી નાગપંચમીએ સજાવટ પૂરી થશે. જલ્દી જલ્દી હાથ ચલાવો. આમાં લગાવો, દિવેટ દિવેટ લગાવો ભાઈ. જલ્દી જલ્દી કરો. ઘી નાખો, ત્યાં પણ ઘી નાખો. અરે તમે લોકો શું કરી રહ્યા છો? હે ભગવાન, હજી સુધી આજ કામ પૂરું નથી થયું. આજ નાગપંચમી છે. જલ્દી જલ્દી હાથ ચલાવો. અરે દાદી, જ્યારે ઘરમાં આટલા નોકર ચાકર છે તો પછી આ અર્લી મોર્નિંગ વાળી મહેનત અમારા હિસ્સે કેમ આવી? એટલા માટે કે પૂજા પાઠનું કામ ઘરની સ્ત્રીઓને જ શોભે છે, નોકરોને નહીં. અને એમ પણ આ રીતે તમે બંને 2-4 પુણ્ય કમાવી લેશો. કર્યું તે આ બધું કામ, પણ કેવું ધીમે ધીમે. વૈષ્ણવી, સવારની પૂજા થઈ ગઈ? જી દાદી, બસ તુલસી મૈયાને જલ અર્પણ કરવાનું બાકી છે, એ જ કરવા જઈ રહી છું. ઠીક છે, જલ્દી જ ચડાવીને આવી જા. અમે પંડિતજીને બોલાવી લીધા છે અને પછી બહુ જ બધા કામ નિપટાવવાના છે. ચિંતા ના કરો દાદી, મેં મંદિર તૈયાર કરી દીધું છે. વાહ, જીવતી રહે. સાંભળી રહી છો? આણે પૂરું મંદિર સજાવી દીધું છે અને તમારાથી 4 ફળ નથી કપાઈ રહ્યા. જલ્દી જલ્દી હાથ ચલાવો. જાઓ. મહાપ્રસાદ જનની, સર્વ સૌભાગ્ય વર્ધિની, આદિ વ્યાધિ હરા નિત્યમ,